એવી છે કે ખેડૂતો ફોર વ્હીલ લઈ મોંઘી ગાડીઓ લઈ અને આવે છે. આ ખેડૂતો નથી, આ કોઈકના ચડાવવાથી, કોઈ રાજકીય પાર્ટીના ચડાવવાથી આવેલા લોકો છે. પણ વાસ્તવિકતા એ છે કે પંજાબની અંદર દરેક ઘરેથી એક વ્યક્તિ ફોરેનમાં છે. પંજાબમાંથી દરેક ઘરમાંથી એક વ્યક્તિ ઓછામાં ઓછો ફોરેનમાં છે. બીજું, જે સરકારી નિયમોના જે કંઈ ખેડૂતોને લગતી બાબતો છે એમાં સૌથી વધારે જાગૃત ત્યાંના લોકો છે. ટેકાના ભાવે આપણે ત્યાં મગફળી છે એ સૌથી વધારે ખરીદાય છે. આપણે ત્યાં 32 લાખ, જો વરા નબળું હોય 32 લાખ મેટ્રિક ટન થી 45 લાખ મેટ્રિક ટનનું મગફળીનું ઉત્પાદન થાય. ઓછામાં ઓછું 32 લાખ, વધારેમાં વધારે 45 લાખ મેટ્રિક ટન. એની સામે 7 થી 8 લાખ મેટ્રિક ટન મેક્સિમમ સરકાર કાગળ ઉપર ખરીદે છે. જમીન ઉપર વાસ્તવમાં કેટલી ખરીદે તો સરકાર જાણે. એટલે આપણે એ હિસાબે જોઈએ તો વધીને 10, 12, 15%, 20% વધારે કોઈ દિવસ ટેકાના ભાવનો લાભ મળ્યો નથી. એની સામે ત્યાં 96% અત્યારે ટેકાના ભાવે ખરીદી થાય છે. એનો અર્થ શું થયો કે લોકો જાગૃત છે, એમને સ્વાદ ખબર છે કે એમએસપી નો સ્વાદ શું છે એ એમને ખબર છે, જ્યારે આપણે ત્યાં છે આ ખબર નથી. બીજું જે વાત થઈ કે ગાડીઓ લઈને, હું જે વાત કરતો હતો એ ગાડીઓ લઈને આવે છે, એના દીકરા ફોરેનમાં બેઠા છે, તો એના દીકરાઓને ખેતી પ્રત્યેનો લગાવ, ખેડૂત પ્રત્યેનો લગાવ છે એ ઓછો નથી થયો. એ ફોર્ચ્યુનરની પાછળ ટ્રેક્ટરની ટોલી બાંધી અને સંદેશો એ આપવા માંગે છે કે આ ખેતી છે, ખેડૂત છે તો આ ફોર્ચ્યુનર છે. એટલે અમારું આ ટ્રેક્ટરનું ડોબું આગળનું હોય તોય ઈ, અને ફોર્ચ્યુનર હોય તોય ઈ અમારા માટે આ છે. એની સામે આપણે ત્યાં શું છે, ઘણો બધો છે. હવે ઈ જે સાઈડ બિઝનેસ કરતો માણસ છે ઈ ખેડૂતથી વિમુખ થઈ ગયો. એના ઈ શહેરમાં રહેતા આપણા ખેડૂતના દીકરા, એના તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોહો તો એ ખેડૂત વિરોધી જશે. ફર્ક પંજાબના અમીર ખેડૂત દીકરાઓ અને ગુજરાતના અમીર ખેડૂત દીકરાઓ વચ્ચેનો આ ફર્ક છે. પંજાબના અમીર ખેડૂત દીકરાઓ પોતાની ફોર્ચ્યુનરની પાછળ ટ્રેક્ટરનું ટોલું બાંધી અને બાપાની હારે આવ્યો છે, અને આપણો દીકરો બેઠો બેઠો એમ કહે છે કે આ તો ખાલિસ્તાની છે ને પાકિસ્તાની છે. આ બંને વચ્ચેનો ફર્ક છે, આ સમજવા જેવું છે. બીજું એક વાત એવી આવે છે કે જો ટેકાના ભાવે બધી જ ખરીદી કરવામાં આવે અથવા તો ખેડૂતો જે કહે છે એ માંગ સંતોષવામાં આવે તો દેશ ઉપર 17 લાખ કરોડ, કોઈ કહે 20 લાખ કરોડ, કોઈ કહે 25 લાખ કરોડનું ભારણ આવે એમ છે. હવે ટોટલ જે ખરીદી થાય, જે 23 વસ્તુની વાત છે, એ ટોટલ ખરીદી કરવામાં આવે તો લગભગ 18 થી 20 લાખ કરોડનો ખર્ચો થાય. ટોટલ ખરીદી કરવામાં આવે તો હવે 18 થી 20 લાખ કરોડનો ખર્ચો થાય તો હું સરકાર એને ધૂળમાં નાખી દેવાની છે? એ પાછી વેચવાની નથી. વેચે જ સરકારને આવક નથી થવાની. દાખલા તરીકે આપણા જ 2016-17 મગફળી જે ખરીદી, આપણી પાસેથી 825 રૂપિયા લેખે ખરીદી, સરકારે 1000 માં વેચી. તો જે સરકાર ખરીદી કરશે એના માટે રોકાણ થશે. આ જે કહે છે ને 17 લાખ ને 20 લાખ ને 25 લાખ ને, એ રોકાણ છે, ખર્ચ નથી. કારણ કે એની સામે ખેત પેદાશ મળવાની છે, આપવાની છે, સામે વેચવાની છે. તો પછી એમાં ક્યાં એ વાત આવી? બીજી વસ્તુ, નરેન્દ્ર મોદીભાઈના ખૂબ નજીકના માણસ, એને ગમતા માણસ અશોક ગુલાટી, એમણે 2018માં આ જ બાબતનો એક રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટ એવું કહે છે કે જો સરકાર આ પદ્ધતિ અપનાવે તો સરકારને 1,98,000 કરોડનું ભારણ આવે એમ છે. કેટલું? 1,98,000 કરોડનું. આનાથી વધારે ભારણ. અને આ હું નથી કહેતો, અશોક ગુલાટી કહે છે. અશોક ગુલાટીની બીજી એક ઓળખાણ આપું. જ્યારે ગયા વખતે દિલ્હી આંદોલન થયું અને એમાં સરકાર તરફથી સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા પછી જે કમિટી બની, એ કમિટીના ચેરમેન હતા અશોક ગુલાટી. એટલે સરકારના પ્રીતિપાત્ર માણસ. એ પ્રીતિપાત્ર માણસનો રિપોર્ટ છે કે 1,98,000 કરોડથી વધારે સરકાર ઉપર ભારણ જ નથી આવતું. હવે 1,98,000 કરોડ 55 કરોડ ખેડૂત પરિવાર છે. 55 કરોડ ખેડૂત પરિવારના તમે જો આ નિર્ણય કરો તો કેટલો તમારે બર્ડન ભોગવવાનું થાય? 1,98,000 કરોડ. એની સામે તમે જો 500-700 ઉદ્યોગપતિઓનું છેલ્લા 10 વર્ષની અંદર 14 લાખ
56,000 કરોડનું દેવું સરકારે માફ કરી દીધું. વધીને 500-700 ઉદ્યોગપતિઓ આખા દેશમાંથી 14,56,000 કરોડનું દેવું માફ કર્યું. સાંભળજો, આ એક જ મુદ્દો, હજી બીજું ગણાવું. બીજું, આપણે સુરતના સંજયભાઈ એઝાવા છે, એને આરટીઆઈ કહી દીધી અને એ આરટીઆઈ ઉપર ડિબેટો ચેનલોમાં થઈ છે. એમાં જે રિપોર્ટ આવ્યો છે, આરટીઆઈમાં જવાબ આવ્યો એ મુજબ આ દેશની અંદર નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા પછી 2014 પછી 24,95,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા છે. રાઇટ ઓફ એટલે જે નાણાં મળવાની સંભાવનાઓ નહીવત છે તે ભૂલી જવાના, એટલે ભૂલી જવા ખાતે. આપણે દેશી ભાવ ઓલા એક ખબર ગુજરાતીમાં ના ગુજરાતીમાં ઓલા ભાઈ ભાણવડ બાજુના જે એક એને મસ્ત સ્ટોરી બનાવી હતી, ઓલા કાનજી ઓલો 10,000 માગે છે કે ના ભૂલાય, તાક તો હપ્તે હપ્તે ભૂલી જાય. ખબર આ તમે સાંભળ્યો હે, હા કટકે કટકે કરીને ભૂલી જાય. હા, એમ આ 24,95,000 કરોડ જે સાઈડમાં મૂકી દીધા છે સરકારે કે એ ભાઈ ભૂલી જવાના. જે 14,56,000 કરોડ પેલા 24 લાખ, હા એટલે ઉપરના 56 અને 95 ભૂલી જાવ તો 38 લાખ કરોડ રૂપિયા અત્યારે 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના માફ થયા છે. નંબર 3, નરેન્દ્રભાઈ સત્તામાં આવ્યા ત્યારે ઉદ્યોગોનો કોર્પોરેટ ટેક્સ છે 32% હતો. આ 32%થી ઘટાડી અને ધીરે ધીરે સ્ટેપ બાય 32 થી 30 કર્યો, 28 કર્યો, 24 કર્યો અને અત્યારે 22% લઈ આવ્યા. જો 10%નો ગેપ ગણવામાં આવે તો વર્ષે 4 લાખ કરોડનું ભારણ આ ટેક્સ ઘટાડવાના કારણે સરકારને પડે છે. હવે ઉદ્યોગોને તમે ઓલી બધી સહાય ભૂલી જાય. રાઇટ ઓફ કર્યા 24,95,000 કરોડ, ઈ 14,56,000 કરોડ તો માફ જ કરી દીધા, ઈ બધું ભૂલી જાય. તો એ વર્ષે 4 લાખ કરોડનું માત્ર 32 થી 22% ટેક્સ લઈ આવ્યા, એના કારણે ભારણ વધ્યું. તો આપણું ભારણ કેટલું વધે એમ છે? 1,98,000 કરોડ. ઓલા 500-700 છે, 500-700 ને 4 લાખ કરોડનું ભારણ સરકારને પોહાય છે. 55 કરોડ ખેડૂત પરિવાર છે, એને 1,98,000 કરોડ આપવાના બર્ડન ભારણ આવે તો આ નથી પોહાતું. તો આ કેવી રીતે ચાલે? નંબર 1. બીજું, 2013માં જે કાયદો બન્યો હતો, જમીન સંપાદનનો કાયદો, યુપીએ સરકાર જે બનાવીને ગઈ હતી, એ કાયદામાં બહુ સ્પષ્ટ હતું કે કોઈ પણ જમીન સંપાદન કરવી હોય તો 80% ખેડૂતોની મંજૂરી જોઈએ. હવે 80% મંજૂરી વાળો જે કાયદો નરેન્દ્રભાઈ આવ્યા પછી બદલાવ્યો. અત્યારે ખેડૂતો એમ કહે છે કે ભાઈ 2013નો જમીન સંપાદન કાયદાનો અક્ષરશઃ પાલન કરવામાં આવે. આ બીજી માંગ છે. ત્રીજી માંગ, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ચોથી માંગ છે, તમે જેવી રીતે વૃદ્ધોને પેન્શન આપવાની વાત કરો છો તો ખેડૂત વૃદ્ધને શું કામ નહીં? એને આખી જિંદગી દેશનું લોકોનું પેટ ભરવા માટે. એટલે આવી દરેક માંગ છે એ માંગ યોગ્ય છે. અને જે મુખ્ય માંગ છે ટેકાના ભાવે ખરીદી, આપણે બધા જેનાથી પરિચિત છીએ, એ માંગની આ દેશમાં સૌથી પહેલા શરૂઆત કરવા વાળા નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ 2012-13માં જ્યારે ભારતની તમામ રાજ્યોના મુખ્યમંત્રીની એક કાર્યકારી સમિતિ, જે સમિતિના ચેરમેન હતા, ત્યારે સૌથી પહેલા કાગળ નરેન્દ્રભાઈએ આ કાર્યકારી સમિતિના ચેરમેન તરીકે ઈ સમયના વડાપ્રધાન મનમોહનસિંહને કાગળ લખ્યો હતો કે સ્વામીનાથન કમિટીએ C2+50 મુજબ જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ મુજબ એને ભાવ મળવો જોઈએ. બીજું, 2013-14 ની અંદર જ્યારે 14માં ચૂંટણી હતી અને ચૂંટણી પ્રચારમાં નરેન્દ્રભાઈ જ્યાં જ્યાં ખેડૂતોની સભામાં ગયા ત્યાં એણે એવું કહ્યું કે મારી સરકાર આવશે તો હું આ C2+50 વાળો કાયદો છે એ ટેકાના ભાવે ખરીદીનો કાયદો કરીશ. નંબર 3, જ્યારે ગયા વખતે ખેડૂતો દિલ્હી આંદોલન કરતા હતા, જે સમાધાન 3 કાળા કાયદાઓ પાછા ખેંચવાનું થયું, એના સિવાય 2 કાયદા હતા કે ટેકાના ભાવે ખરીદીનો સ્વામીનાથન આયોગ મુજબનો કાયદો બને અને વીજ બિલ 2020, વીજ બિલ 2020નો જે કાયદો છે આ કાયદો પણ અમલમાં ન લાવવામાં આવે. આ મુખ્ય વાત હતી. અને આ 3 કાળા કાયદાઓ પરત લેવાની વાત કરી. આ 2 કાયદાઓની અંદર સરકારે એમ કહ્યું કે અમે સમિતિ બનાવી અને આ બંને કાયદાઓનો અમલ કરશું. તો હવે અમલ તો થયો નથી. તમે આપેલું વચન છે, અને કેવું વચન હતા કે અમારા 700 ખેડૂતો શહીદ થયા પછી તમે આપેલું વચન છે. હવે 2 મહિનામાં તમે તો ઘેર વયા જવાના, તમે ના ચૂંટાવતો. અને ચૂંટાવતો સરકાર તો બદલી ગઈ કહેવાય ને. ચૂંટણી પછીની સરકાર છે, ભલે નરેન્દ્રભાઈ જ કદાચ બને, પણ તોય સરકાર તો બદલી ગયેલી કહેવાય. તો જે સરકારે વાયદો કર્યો છે એ સરકાર અમે આગળ ઉઘરાણી કરવા આવીએ છીએ. તો આમાં વાત ખોટી શું છે?
આ દિલ્હીની વાત થઈ, જે વાતને લઈને આપણે અહીંયા આવ્યા છીએ. ગુજરાતની વાત જે છે જમીન માપણીથી આપ સૌ પરિચિત છો. તમારું ગામ ભોગ બન્યું નથી બન્યું એ તમને ખબર છે, પણ અમે ભોગ બન્યા છીએ, ભોગવીએ છીએ. આખે આખા ખેતર અહીંયાથી ઉડી અને 1.5 કિલોમીટર છેટા જઈને બેસી ગયા છે. એટલે આ દિલ્હી આંદોલનને લઈને વાત છે. બીજી આપણી માંગ એ છે કે જમીન માપણીને રદ કરવામાં આવે. જમીન માપણીથી તમે ખૂબ પરિચિત છો એટલે મારે એમાં વિશેષ નથી કેવું, પણ પાક વીમો 2016-17 થી જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં આવી, આજે જ હું જુનાગઢ પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યો. ભેસાણ તાલુકાના 35 ગામોના આંકડા અમને જે મળ્યા, જે તે સહકારી મંડળીના મંત્રીઓ જે તે સમયે કામ કરતા હતા એને, કે ખેડૂતો જે હોશિયાર હતા એની પાસેથી અમને જે આંકડા મળ્યા, આ આંકડા મુજબ 1 હેક્ટરે 77,000 રૂપિયા ખેડૂતોને મળવા પાત્ર પાક વીમો હતો. એક ઋતુનો. કપાસ એકલાનો જ, મગફળીનો અલગ. કપાસમાં પિયત કપાસનો જ, બિન પિયતનો અલગ. ખાલી પિયત કપાસ 2018-19 ખરીફ સિઝનના 1 હેક્ટરે 77,000 રૂપિયા મળે એમ હતા. 2019માં અમે જુનાગઢનું માણાવદર અને સુરેન્દ્રનગરના મૂડીના આંકડા જાહેર કર્યા હતા. એમાં ખેડૂતોને મૂડીમાં 76,000, માણાવદરમાં 76,000 રૂપિયા અને મૂડીમાં 56,000 રૂપિયા પ્રતિ હેક્ટરે. પ્રતિ વ્યક્તિએ નહીં, પ્રતિ સર્વે નંબરે નહીં, પ્રતિ ખાતેદારે નહીં, પ્રતિ હેક્ટરે. માની લો કે તમારું 4 હેક્ટર હોય તો 77 × 4, એટલો પાક વીમો તમારો ખોવાઈ ગયો, ચવાઈ ગયો, ગુમ થઈ ગયો, જે કેવું હોય. 3 લાખ રૂપિયા. શું કામ? તમે બધાય જાણો છો કે આપણા ગામની અંદર ક્રોપ કટિંગ થાય. પાક વીમો નક્કી કરવા માટે ક્રોપ કટિંગ કરવું જરૂરી છે. ઈ ક્રોપ કટિંગના જે આંકડા અહીંયા 5 બાય 5 મીટર મગફળી હોય તો અને કપાસ હોય તો 10 બાય 5 મીટર, એટલી જગ્યાની અંદર આપણે ઝાડવા બધા ઉપાડીએ. કપાસ હોય તો એમાંથી કાલામાંથી રૂ કાઢી લઈએ એટલા મીટરમાંથી. ઈ એનું જે વજન આવે એના આધારે 1 હેક્ટરનું વજન નક્કી થાય. માની લ્યો કે 3 કિલો આવ્યું તો 1 હેક્ટરે કેટલું? તા કે 50 કિલો. તો છેલ્લા 5 વર્ષની સરેરાશ શું હતી? તા 150 કિલો. તો 67% પાક વીમો થવા પાત્ર છે. હવે થયું છે આમાં એ કે અહીંયાથી જે ઉત્પાદનના આંકડા, પત્રકોના જે આંકડા છે ઈ અને ગાંધીનગરથી જે આંકડા કંપનીને ગયા એમાં હાથી ઘોડાનો ફેર થઈ ગયો. અહીંયા 3 કિલો હતો, દ્વાડો હું 30 કિલો વજન દઈ દીધો. હવે 30 કિલો વજન થયો 10 બાય 5 ના પ્લોટમાં, તો તમે વિચારો હેક્ટરે કેવડો થાય? તો પાક વીમો તો ઉલટો થઈ ગયો. અને જોયા જેવું એ છે કે 2018-19માં સૌરાષ્ટ્રના લગભગ 500 થી વધારે ગામોને સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. 3,750 કરોડનો સરકારે પાક નુકસાનીનું પેકેજ આપ્યું હતું. અને આરસી ફળદુ સાહેબ ત્યારે કૃષિ મંત્રી હતા ને એમ કહેતા હતા કે આ ફૂલ નહીં, ફૂલની પાખડી છે. આપણે સમજવાનું એ છે કે ફૂલની પાખડી જો હોય, સહાય જો એક 3,750 કરોડની હોય તો એ ફૂલ કેવડું થાય? 35,000 કરોડનું થાય ને. 35,000 કરોડ થાય કે ના થાય? સરકાર પોતે 33% થી વધારે નુકસાન હોય તો જ સહાય કરે, નહીતર તો નથી કરતી. તો 33% તો પાક વીમો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ડોઈ ના આવ્યો. તો પાક વીમાનું જે આખું કૌભાંડ છે એના આંકડાઓ માટે અમે ગાંધીનગર 2019 ની અંદર, તમે માનશો નહીં, રાજ્યના ખેતી નિયામક પાસે બેસી ગયા. રાજ્યના ખેતી નિયામકને કહ્યું સાહેબ આ હિસાબ કરીને દો. આ પાક વીમો પડધરીની અંદર સરકારે દુષ્કાળગ્રસ્ત આખો તાલુકો જાહેર કર્યો છે અને પડધરીમાં 0% પાક વીમો આવ્યો છે. કેવી રીતે બને? એટલે સાહેબ કે અમે આવીએ, મારે એક મીટિંગ છે 20 મિનિટમાં પાછો આવું. સાહેબ ગયા, પાછા આવ્યા જ નહીં. અમે રાત ત્યાં વાટ જોઈ, 2 વાગે 2:30 વાગે પછી ખાવાનું મગાવ્યું, ટિફિન ત્યાં ખાધું. સાંજે 7-8 વાગ્યા સુધી વાટ જોઈ, 8 વાગે પાછું ટિફિન મગાવ્યું એની ચેમ્બરમાં. ના આવ્યા સાહેબ. પછી ગોદડા મગાવીને ત્યાં એની ચેમ્બરમાં જ હોઈ ગયા. ગુજરાતના આંદોલનના ઇતિહાસમાં રાજ્યના ખેતી નિયામકની ચેમ્બરની અંદર ગાદલા નાખીને કોઈ હુતું હોય ઈ આ પાક વીમા હાટું થઈને અમે કહ્યું, લઈડા. સરકારે જવાબ ના દીધો. જવાબ તો ના દીધો. તમને આશ્ચર્ય થશે કે આ ખેડૂત લક્ષી સરકાર જે વાતું કરે છે, ઈ સરકારે ઉપરથી એક પરિપત્ર કર્યો કે આ પાક વીમાના આંકડા પત્રકો 3 વર્ષ સુધી જાહેર કરવા નહીં, એને પ્રતિબંધિત કરવામાં આવે છે.
3 વર્ષ પૂરા થઈ ગયા 2023 વળી અમે તો પાછું ચાલુ કર્યું આરટીઆઈ કરવાનું, ધારાસભ્યોને સંકલન સમિતિમાં પ્રશ્નો પૂછાવવાનો. જવાબ ના દીધો. જુનાગઢમાં અરવિંદભાઈ લાડાણી લઈને જિલ્લા ખેતી નિયામક આગળ ગયો, અમને ઉપરથી ના પાડી છે. 4 ધારાસભ્યોને લઈને અમે સત્યમભાઈ પ્રવીણભાઈ અમે બધા ત્યાં પાછા ખેતી નિયામક આગળ 4 ધારાસભ્યોને અમે બધા ગયા. વળી કે ઉપરથી મને પરમિશન આપે તો હું આપું, નહીતર ના આપું. હવે રાજ્યના ખેતી નિયામક એક કોકની પરમિશન લેવાની છે નહીં કે જે ભ્રષ્ટાચાર થયો છે સાહેબ ખુલ્લો કરું કે ના કરું? કારણ કે પત્રકો આપવા એટલે બહુ સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચાર ખુલ્લો કરવો. હવે સાહેબ તો આ નથી પાડવાના. એટલે અમારી પાસે જે આંકડાઓ આવ્યા હતા એ જુનાગઢના જાહેર કર્યા છે. આવનારા દિવસોમાં જામનગર, દ્વારકા, અમરેલી, એમાં હનુમાન ખીજડીયા જે ગામમાં બેઠા છે એ ગામ, અને સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ જિલ્લાના ખેડૂતોના પાક વીમાના આંકડા અમારી પાસે જે આવ્યા છે એ જાહેર કરશું. જો સરકાર સાચી હોય, જો સાચી હોય કે આમાં કઈ ખોટું નથી થયું તો એને પત્રકો જાહેર કરી દેવા જોઈએ, બરાબર છે. અને જાહેર ના કરે તો અમારી વાત સાચી છે, બહુ સ્પષ્ટ છે. સરકાર જો જાહેર ના કરે તો અમે કહીએ છીએ 77,000 ખવાઈ ગયો, એ ખવાઈ ગયો છે. જો સરકાર સાચી હોય તો એને પત્રકો સામે પ્રેસ કોન્ફરન્સ, આજે મેં કરી જુનાગઢ થી, એને સામે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવું જોઈએ કે આ પાલભાઈ જે ખોટું બોલે છે. આ રહ્યા અમારી પાસે આંકડા, આ રહ્યા પત્રકો, એમાં ગ્રામ સેવકે સહી કરી હોય ને 2 ખેડૂત આગેવાને સહી કરી. એ પત્રક ઉપજાવી કાઢેલું તો હાલે નહીં. એટલે સરકારે આ પત્રકો જાહેર કરવા જોઈએ જેમાં 2 ખેડૂત આગેવાનોની સહી હોય, ગ્રામ સેવકની સહી હોય, તલાટી મંત્રીની સહી હોય, અને જિલ્લાના નાખેની નાયબ ખેતી નિયામકની અને ખેતીવાડી અધિકારીની સહી હોય. આ પત્રકો તો સરકાર જાહેર કરે તો ખબર પડી જાય કે આ પાલભાઈ તો 35,000 કરોડનું જ કહેતા હતા, તો 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થાય. એટલે જાહેર નથી કરતા. અને આટલે આપણે અત્યારે જે માંગ છે અથવા જે લડાઈ છે એ આ 3 મુદ્દાની છે કે દિલ્હીમાં ખેડૂત આંદોલન છે એને સમર્થન, શહીદોને શ્રદ્ધાંજલિ, જમીન માપણી રદ કરો અને પાક વીમાના હિસાબો પત્રકો જાહેર કરો. આ માંગ સાથે આવનારા દિવસોમાં આપણે ફરીથી પાછા ક્યાંક ને ક્યાંક ભેગા થાવું. આ લડાઈ આપણે લડવાની છે, આપણો હકનો પાક વીમો લેવાનો છે, જમીન માપણી રદ કરાવવાની છે. અને આવનારા દિવસોમાં બને એવું કે અમરેલીમાં કદાચ એક જગ્યાએ ભેગા થઈને આખા જિલ્લાના ખેડૂતોને ભેગા કરીએ તો આપ સૌ તે દિવસે ઉપસ્થિત રહ્યો એવી આપ તમામ પાસેથી અપેક્ષા છે. જય જવાન, જય કિસાન.